મિત્રો વિચારો કે તમારી પાસે બધું જ છે, તમે એક ચપટી વગાડો અને ધારો એ પ્રગટ કરી શકો છો, પણ છતાં તમારે જંગલમાં ખુલ્લા પગે રખડવું પડે તો? નમસ્કાર મિત્રો, હું છું માહી. સ્વાગત કરું છું તમારું સનાતન એક અટલ શક્તિમાં. મિત્રો, આજે આપણે એક એવા યુગ પુરુષની વાત કરશું કે જે પોતાનું જીવન ત્યાગમય અને સંઘર્ષમય જીવ્યા. હા, તો આજે આપણે વાત કરીશું મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની. મિત્રો, ભગવાન પોતે પિતાના વચનને નિભાવવા માટે કંઈ પણ કહ્યા વગર 14 વર્ષના વનવાસ માટે નીકળી ગયા હતા. તેઓ પોતે રાણી કૈકેયીના વચનને અનુસરવા માટે પોતાનો પરિવાર, રાજ્ય અને બધું જ ત્યાગ કરીને વનવાસ નીકળી ગયા હતા. આ જ વનવાસ દરમિયાન જ્યારે પ્રિય સીતાજીને રાવણ ઉઠાવી લઈ જાય છે, તો એક પતિ તરીકે પોતાનો જીવ જોખમમાં મૂકીને લંકા જઈને યુદ્ધ કરે છે. હવે રાજધર્મ માટે, પ્રજાની શંકાને દૂર કરવા માટે પોતાના જ પત્નીને રાજમહેલથી પણ દૂર કરવી પડે છે. રાજગાદી, કુટુંબ, પત્ની અને સંતાનોથી તો એમને દૂર રહેવું પડ્યું. એક માણસ તરીકે એમને સુખ નથી મળ્યું, પરંતુ રાજા તરીકે એમનો ધર્મ નિભાવે છે અને અંત સુધી પોતાની વ્યક્તિગત ભાવનાઓ પોતાના દેશ અને ધર્મ માટે ન્યોછાવર કરી દીધી. પ્રભુ શ્રી રામનું જીવન આપણને એક સંદેશ આપે છે કે પોતાના વ્યક્તિગત ધર્મ માટે પોતાના વ્યક્તિગત સુખોનું બલિદાન કરવું પડે, એ જ સર્વશ્રેષ્ઠ મર્યાદા છે. એટલે જ મિત્રો, સંસારમાં એકમાત્ર મર્યાદા પુરુષોત્તમ આપણા શ્રી રામ છે. તો બોલો, જય શ્રી રામ.